નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં ચુંબકીય ફ્લક્સ અને ફેરાડેના નિયમની વાત કરીશું. સૌપ્રથમ આપણે આગળ જે ભણ્યા વિદ્યુત ફ્લક્સ એના જેવી જ એક બાબત અહીંયા ચુંબકીય ફ્લક્સની આવે છે, એની વાત કરવી છે. ચુંબકીય ફ્લક્સ કોને કહેવાય અને એને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે એની અહીંયા થોડીક સમજૂતી મેળવીએ. ધારો કે કોઈ ચુંબક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે અને એના માર્ગની અંદર આપણે કોઈ સમતલ મૂકી દઈએ તો એ સમતલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સને આ મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. ધારો કે આ એક ક્ષેત્રફળ ધરાવતું સમતલ છે. આ સમતલ એ ચુંબકીય ક્ષેત્રની અંદર રહેલું છે અને આ સમતલ સાથે ચુંબકીય ક્ષેત્ર વડે જે બનતો ખૂણો છે, સમતલના પૃષ્ઠ સાથે ચુંબકીય ક્ષેત્ર વડે બનતો ખૂણો ધારો કે થીટા છે. તો આ થીટા જેટલા ખૂણા વડે એ જેટલા ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ આપણે આ મુજબ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ચુંબકીય ફ્લક્સ ∅b B સદિશ ડોટ A સદિશ. હવે B સદિશ એટલે અહીંયા મેં ચુંબકીય ક્ષેત્ર એક સરખું ધારેલું છે, સમાન ચુંબકીય ક્ષેત્ર છે, માટે B સદિશ ને આપણે એ રીતે વ્યાખ્યાયિત કરેલું છે અને A સદિશ જે છે એ સમતલ જે છે એના પૃષ્ઠને લંબરૂપે પૃષ્ઠ સદિશ છે. તો આને આપણે આ રીતે લખીશું ∅b B A cos થીટા. જે વસ્તુ આગળ આપણે ભણ્યા છીએ વિદ્યુત ફ્લક્સની અંદર એ જ બાબત અહીંયા ફરી ચુંબકીય ફ્લક્સની અંદર પણ આપણે એ જ રીતે આને વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે આનો એકમ શું થશે? તો ચુંબકીય ક્ષેત્રનો એકમ આપણે જાણીએ છીએ ટેસ્લા છે અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર છે. તો ચુંબકીય ફ્લક્સનો એકમ ∅b નો એકમ ટેસ્લા મીટર સ્ક્વેર પ્રાપ્ત થશે. હવે સમજી લેજો કે ફ્લક્સ ક્યારે મહત્તમ મળે, ફ્લક્સ ક્યારે ન્યૂનતમ મળે. તો થીટા ઉપર આધાર છે એનો. હવે થીટામાં cos થીટા ની જે વેલ્યુ છે ક્યારે મહત્તમ મળે, તો થીટા 0 માટે આપણને phi મેક્સિમમ મળશે અને એનો જવાબ થશે BA. અને થીટા 90 ડિગ્રી માટે phi જે છે એ આપણને મિનિમમ એટલે કે શૂન્ય મળશે, કારણ કે cos 90 0 થાય છે. સારું, ફ્લક્સ ક્યારે ધન મળે અને ક્યારે ઋણ મળે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો ફ્લક્સ ની અંદર જ્યારે થીટા > 90 હશે તો આવી પરિસ્થિતિમાં cos નો જે જવાબ છે એ ઋણ થશે, cos થીટા ઋણ થશે અને cos થીટા ઋણ થાય તો આ પરિસ્થિતિ પ્રમાણે જે phi છે જેને આપણે ફ્લક્સ તરીકે ઓળખીએ છીએ એ પણ શું બનવાનું છે? ઋણ થવાનું છે. તો ફ્લક્સ ક્યારે ધન મળે? થીટા = 0 અપ ટુ 90 નહીં લેવાનું, 90 થી નાનો, અને થીટા બરાબર 90 તો ફ્લક્સ શું થશે? શૂન્ય થશે. આ બધી બાબતો તમારે ટૂંકા પ્રશ્નોની અંદર જરૂર પડે છે. ચુંબકીય ફ્લક્સનો એકમ ટેસ્લા * મીટર સ્ક્વેર છે અને આ ચુંબકીય ફ્લક્સ એ આપેલ પૃષ્ઠ સાથે સંકળાયેલી જે ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ રજૂ કરે છે. એટલે અહીંયા ચુંબકીય ફ્લક્સ એ ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી બાબત છે અને જેને આપણે BA cos થીટા વડે રજૂ કરીએ છીએ. બીજી બાબત આવે છે, ધારો કે કોઈ પૃષ્ઠ અનિયમિત છે અને એની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર પણ જુદું જુદું છે. ધારો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર dB1 છે. આ ચુંબકીય ક્ષેત્ર આ પોઝિશન આગળનો dB1, dB2, dB3, dBn, ધારો કે આ n છે. તો આ પરિસ્થિતિમાં જે ફ્લક્સ છે એ આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરીશું? તો આ સિચ્યુએશનનું જે ફ્લક્સ છે એ મેળવવા માટે આપણે નાના પૃષ્ઠોનો વિચાર કરીશું. અહીંયા જે પૃષ્ઠ છે એનો પૃષ્ઠ સદિશ ધારો કે dA1 છે, અહીંયા dA2 છે, અહીંયા dA3 છે, dAn છે. તો આ રીતે જુદા જુદા
પૃષ્ઠ સદિશો અને ચુંબકીય ક્ષેત્ર સદિશોને આપણે વ્યાખ્યાયિત કરીશું અને ત્યારબાદ એની અંદરથી આપણે ફ્લક્સ મેળવીશું. તો ફ્લક્સ અહીંયા કેટલું થશે? તો ફ્લક્સનો જે જવાબ છે પહેલા માટેનું ફ્લક્સ મળશે dB1 સદિશ ડોટ dA1 સદિશ, આને આપણે d∅1 કહીશું. એ જ રીતે d∅2 મળશે, તો d∅2 મળશે dB2 સદિશ ડોટ dA2 સદિશ અને એ જ રીતે d∅n પ્રાપ્ત થશે, જેનો જવાબ થશે dBn ડોટ dAn. અને આવા ફ્લક્સના સરવાળા કરવામાં આવે તો આની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ મળે છે. એટલે અહીંયા સિગ્માના સ્વરૂપમાં લખવું હોય તો સૂત્ર થશે phi total અથવા dB is equal to phi1 plus phi2 up to phi n અને therefore phi b is equal to sigma all a to i1 to n અને અહીંયા આવશે dBi સદિશ ડોટ dAi i બરાબર 1 to n. તો આ રીતે ચુંબકીય ફ્લક્સ આપણે ગણી શકીએ છીએ જે ધન ઋણ કે શૂન્ય હોઈ શકે છે. બરાબર, આનો ઉપયોગ આપણે આગળના નિયમની અંદર કરવાનો છે. એટલે ચુંબકીય ફ્લક્સને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો B ડોટ A અને આ અદિશ રાશિ છે, આ યાદ રાખીશું. ચુંબકીય ફ્લક્સ એ અદિશ રાશિ છે. જેમ વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે, તેમ ચુંબકીય ફ્લક્સ પણ અદિશ રાશિ છે, જેનો એકમ ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર થાય છે. પારિમાણિક સૂત્ર તમે બનાવી શકો છો. હવે આપણે ચુંબકીય પ્રેરણની જે વાત કરી આગળના પ્રયોગોની અંદર, એના ઉપરથી ફેરાડે આપેલો જે નિયમ છે એની ચર્ચા કરવા માંગીએ છીએ. મિત્રો, ફેરાડે નામના વૈજ્ઞાનિકે એના પ્રયોગો ઉપરથી એક નિયમ બનાવ્યો. આ નિયમને આપણે ફેરાડેના નિયમ તરીકે ઓળખીએ છીએ અને ખૂબ જ મહત્વનો નિયમ છે. આપણે માઇકલ ફેરાડેને 19મી જે સદી છે એના મહાન વૈજ્ઞાનિકમાંના એક વૈજ્ઞાનિક તરીકે માનીએ છીએ, કારણ કે એમને પ્રયોગ અને પ્રયોગના આધારે જુદા જુદા આપણને ડિવાઇસ બનાવી આપે. ઇલેક્ટ્રિક મોટર છે, જનરેટર છે, ટ્રાન્સફોર્મર છે, આ બધા જે ઉપકરણો છે આજે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એ બધા માટે જો કોઈ જવાબદાર હોય તો એ વ્યક્તિ છે માઇકલ ફેરાડે. એટલે આ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિક એ 19મી સદીના મહાન વૈજ્ઞાનિકોમાંના એક વૈજ્ઞાનિક છે. આમ જોવા જઈએ તો ભૌતિક વિજ્ઞાનના 3 જે વૈજ્ઞાનિકો, જે મહાન વૈજ્ઞાનિકોની શ્રેણીમાં આવે છે, એમાં એક તમે જાણો છો ન્યૂટન, બીજા છે માઇકલ ફેરાડે અને ત્રીજા છે આઇન્સ્ટાઈન. હવે આપણે અહીંયા વાત કરીએ માઇકલ ફેરાડે આપેલા નિયમની. તો ગઈકાલે આપણે જોયું કે માઇકલ ફેરાડેના જે પ્રયોગો છે એ પ્રયોગો જુદા જુદા પ્રયોગો હતા. એમાંના પહેલો પ્રયોગ એમણે એ રીતનો કર્યો કે અહીંયા એક ગુંચડું રાખ્યું, એની જગ્યાએ મેં તમને એક રિંગ લૂપ દોરી બતાવી છે અને એની સામે એક ગજિયા ચુંબકને મૂકવામાં આવ્યો. હવે આ ગજિયા ચુંબકને ખસેડીને ગુંચડા તરફ લઈ જવામાં આવે, રિંગ તરફ લઈ જવામાં આવે તો શું થતું હતું? તો આપણે જોયું કે આ લૂપની અંદર વિદ્યુત પ્રવાહ વહેતો હતો અને એ વિદ્યુત પ્રવાહ વહેવાના કારણે ગેલ્વેનોમીટર જે છે એ કોણાવર્તન બતાવતું હતું, જે આ રીતની પોઝિશનમાંથી શું થતું હતું? ડિફ્લેક્ટ થતું હતું, આ બાજુમાં ખસી જતું હતું અને આ રીતે ધારો કે પ્રવાહ આ રીતે નિર્માણ પામતો હતો. જોયું કે આના દૂર લઈ જતા હતા તો શું થતું હતું? તો કે આ પ્રવાહની દિશા જે છે આ રીતે મળી હતી, એ હવે ઉલટી જતી હતી. બીજો પ્રયોગ એને જે બતાવ્યો એની અંદર 2 ગુંચડા રાખ્યા, એક ગુંચડા સાથે બેટરી અને એક ગુંચડા સાથે માત્ર ગેલ્વેનોમીટર લગાડ્યું. હવે બેટરી લગાડેલા જે ગુંચડું છે એની અંદર આપણે કી ભરાઈ દઈશું અહીંયા એટલે પરિપથ પૂર્ણ થઈ જશે. પરિપથ પૂર્ણ થશે એટલે આમાં વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ થશે. આ વિદ્યુત પ્રવાહનું વહન થવાના કારણે આની સાથે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું ચાલુ થશે અને એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયેલું જે ગુંચડું છે એને આની જોડે કે આનાથી દૂર ખસેડવામાં આવતું. બરાબર, તો આ જે ગુંચડું છે, બીજું ગુંચડું
જેને આપણે C1 ગુંચા તરીકે ઓળખીએ છીએ, એની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ થવાનું ચાલુ થતું હતું અને અહીંયા ગેલ્વેનોમીટર જે છે એ રિફ્લેક્શન આપવાનું સ્ટાર્ટ કરતું હતું. એટલે ગેલ્વેનોમીટર કોણાવર્તન આપતું હતું. હવે તમે સમજો કે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન ક્યારે આવે? તો ગેલ્વેનોમીટર એક પ્રવાહ આવે તો જ રિફ્લેક્ટ થાય, તો જ કોણાવર્તન આપે. તો એનો મતલબ કે શરૂઆતમાં જ્યારે આ ગુંચડામાં વહેતો વિદ્યુત પ્રવાહ નહોતો, કી નથી ભરાઈ, ત્યારે ગેલ્વેનોમીટર શૂન્ય ઉપર હતું અને ત્યારબાદ પ્રવાહ ચાલુ કર્યો અને એને નજીક લઈ ગયા તો પણ કોણાવર્તન મળ્યું, દૂર લઈ ગયા તો પણ કોણાવર્તન મળ્યું. અને અંદર આપણે બીજી વાત કરી કે જેટલું ઝડપથી એને નજીક લઈ જતા હતા અને દૂર લઈ જતા હતા એટલું કોણાવર્તનનું મૂલ્ય મોટું મળતું હતું. તો અહીં ફેરાડે નામના વૈજ્ઞાનિકે આ જે પ્રયોગો કર્યા એ પ્રયોગોની અંદર ત્રીજો પ્રયોગ ખાલી કી ભરાવાનો અને કી દૂર કરવાનો, એટલે કી ટેપ કરતા હતા ત્યારે કોણાવર્તન મળતું હતું. સાપેક્ષ ગતિ નતા કરાવતા ત્રીજા પ્રયોગની અંદર, માત્ર શું કરતા હતા, આની અંદર કી ભરાવતા હતા એટલે કોણાવર્તન મળતું હતું. પછી થોડાક સમય સુધી પ્રવાહ એનોય જળવાઈ રહેતો હતો, કોણાવર્તન મળવાનું બંધ થઈ જતું હતું. હવે આની પાછળનું કારણ શું? તો હમણાં આપણે ચુંબકીય ફ્લક્સને વ્યાખ્યાયિત કર્યું. ચુંબકીય ફ્લક્સ જે ફાઈ છે એને આપણે આ રીતે જોયું કે Ba cos θ. હવે અહીં આ જે લૂપ છે એની આડછેદની વાત કરીએ તો આ લૂપ ધારો કે વર્તુળાકાર આ રીતે લઈએ તો આના આડછેદને આપણે આ રીતે લઈ શકીએ, આને A તરીકે લઈ લેવાનો છે. અને અહીં ચુંબકીય ક્ષેત્ર જે રીતે ઉત્પન્ન થાય છે એની સાથે બનતો જે ખૂણો છે એ થીટા લેવાનો છે. હવે આપણા માટે અહીંયા મહત્વની બાબત એ છે કે B અને A આ બંનેમાંથી કોઈ એકની વેલ્યુ બદલાય તો શું બદલાશે? થીટા બદલાશે તો પણ ફ્લક્સ બદલાવાનું છે. પણ આપણે અહીંયા માત્ર B ને બદલીને શું ઉત્પન્ન કરીએ છીએ? ફ્લક્સનો ફેરફાર ઉત્પન્ન કરીએ છીએ. તો આ ઓબ્ઝર્વેશન એ માઇકલ ફેરાડેએ કર્યું કે ફ્લક્સ કઈ રીતે બદલાય? તો કે ફ્લક્સ B નો ફેરફાર કઈને બદલાય, A નો ફેરફાર કઈને બદલાય, θ નો ફેરફાર કઈને બદલી શકાય. તો એને જે નિયમ આપેલો છે એ બંધ લૂપ માટેનો નિયમ છે અને એ નિયમ આપણે અહીંયા પ્રયોગોના જે પરિણામો છે એના ઉપરથી મેળવેલો છે. એટલે આની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. તો એ વિદ્યુત પ્રવાહ ક્યારે આની અંદર ઉત્પન્ન થતો હશે? તો આપણે અગાઉ જોયું પ્રકરણ 3 ની અંદર કે પ્રવાહ વિદ્યુતની અંદર એવું આપણે ભણ્યા કે EMF ઉત્પન્ન થતું હોય બે પોઈન્ટ વચ્ચે તો એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. આપણે કોષની વાત કરી વિદ્યુત કોષમાં, તો વિદ્યુત કોષના બે છેડા વચ્ચે જે EMF હોય છે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચે, એને કોઈ તાર વડે જોડી દેવામાં આવે તો એની અંદરથી વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ થાય છે. એટલે અહીંયા પ્રવાહ ઉત્પન્ન થયો તો એ પ્રવાહ ઉત્પન્ન થવા માટે ત્યાં EMF જવાબદાર હોવું જોઈએ એવું માની એને એક નિયમ બનાવ્યો પ્રયોગો પરથી અને એ જે નિયમ છે એ આ મુજબ હતો. નિયમના શબ્દો આપણે બરાબર ધ્યાનમાં કોઈ પરિપથમાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF મૂલ્ય તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે. હવે આ જે નિયમ છે આ નિયમને તમે બરાબર સમજી લેજો કે એને જે નિયમ આપ્યો એ ચુંબકીય ફ્લક્સના સંદર્ભમાં આપ્યો. આપણે આગળ જે વાતો કરીએ ચુંબકીય ક્ષેત્રના સરખામણા સાથે કરી તો ચુંબકીય ફ્લક્સના સંદર્ભમાં એ નિયમ આપવા પાછળનું કારણ એ હતું કે ચુંબકીય ફ્લક્સ B, A અને θ ત્રણ ઉપર આધાર રાખે છે અને એ ત્રણેના ફેરફાર થવાના કારણે આપણને પ્રેરિત EMF મળતું હોય તો ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર જે છે એ પ્રેરિત EMF ના જેટલો હોય છે અને આને આપણે લખવું હોય
મેથેમેટિકલ ફોર્મમાં તો EMF E બરાબર માઈનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, અને આને આપણે આ રીતે લખી શકીએ માઈનસ ડી ફાઈ બાય ડીટી. હવે અહીંયા ઋણ નિશાની જે છે એની ચર્ચા આપણે આગળ કરીશું. લેન્ઝનો નિયમ ભણીશું ત્યારે કે અહીં ઉત્પન્ન થતું EMF જે છે એ રીતે હોય છે કે જેના કારણે એ ઉત્પન્ન થાય છે એનો એ વિરોધ કરતું હોય, એટલે એ લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. અહીંયા મૂલ્ય લખતા હોઈએ તો ઋણ નિશાની લખવાની જરૂર નથી. અને ધારો કે હવે આજે એક આંટાવાળી રિંગ લીધી, એની જગ્યાએ n આંટાવાળી રિંગ હોય તો એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ phi હોય તો n આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? તો એ વખતે અહીં n વડે આ સમીકરણને ગુણી કાઢવાના થાય છે, કારણ કે કુલ ફ્લક્સ એ n ગણું થશે અને n ને પછી બહાર કાઢી નાખીશું વિકલનના ફોર્મમાંથી. તો અહીંયા આપણે એક આ સમીકરણ ધ્યાનમાં લઈશું. હવે તમે સમજી લેજો કે અચળ દર હોય જ્યારે ફેરફારનો, ત્યારે ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી લો કે ડી ફાઈ બાય ડીટી લો, બંને સરખા મળવાના છે, બરાબર? એટલે અહીંયા સરેરાશ EMF અને તત્કાલીન EMF વિકલન ફોર્મમાં છે. તો આ બાબતો આપણે અહીંયા નિયમ યાદ રાખીશું કે કોઈ બંધ પરિપથ અથવા કોઈ લૂપ હોય તો એમાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF નું મૂલ્ય તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના જેટલું હોય છે. તો અહીંયા એને આપણે મેથેમેટિકલ ફોર્મ જે છે એમાં આ રીતે યાદ રાખીશું -d∅dt, અને n આંટાવાળી રિંગ હોય તો એના માટે -n d∅dt. આમ ફેરાડેનો જે નિયમ છે એ ચુંબકીય ક્ષેત્ર થી આગળ જે ચુંબકીય ફ્લક્સના સંદર્ભમાં આપેલો છે, બરાબર? તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર જે રીતે થતો હોય એ પ્રમાણે એની અંદર પ્રેરિત EMF ઉત્પન્ન થતું જોવા મળે છે, અને એ પ્રેરિત EMF એ d∅dt એ -d∅dt બરાબર EMF E તરીકે આપણને મળતું હોય છે, બરાબર? તો બીજો જે પ્રયોગ હતો આપણો, એ પ્રયોગની અંદર આપણે આ બાબત જોઈ હતી કે જેટલા ઝડપથી એને રિંગને લઈ જતા હતા નજીક અને દૂર લઈ જતા હતા એ પ્રમાણે આની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર બદલાતું. હવે ચુંબકીય ક્ષેત્ર વધે તો પણ ફેરફાર થયો કહેવાય, ચુંબકીય ક્ષેત્ર ઘટે તો પણ ફેરફાર થયો કહેવાય. એટલે અહીંયા રિંગ નજીક આવે કે દૂર જાય, બંને પરિસ્થિતિમાં ફેરફાર મળે છે. અને આ ફેરફાર આપણે અહીંયા આ જે બાબત ભણ્યા ફેરાડેના નિયમનો, એનો ઉપયોગ આપણે જનરેટરના મુદ્દામાં કરીશું. એટલે આ સૂત્ર તમારે અહીંયાથી ધ્યાનમાં લેવાનું છે. આની ઉપરના એક્ઝામ્પલ પણ આપેલા છે. એટલે ફેરાડેનો નિયમ લખો, 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય, અને સમજાવો. તો તમારે શું કરવાનું છે? નિયમ બરાબર આ રીતે લખવાનો છે, અને ત્યારબાદ આગળના જે પ્રયોગો છે એમાંનો એકાદ પ્રયોગ તમારે સમજાવી એની થોડીક સમજૂતી લખવાની છે, બરાબર? તો આ પ્રશ્ન તમારે લખીને તૈયાર કરવાનો છે. 2 ગુણની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે, અને એનું આ સૂત્ર છે. તો હવે આના ઉપરનો એક એક્ઝામ્પલ જોઈએ આપણે. 6.1 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર આવું આપેલું છે. પ્રયોગ 6.2 ને ધ્યાનમાં લો. એમાં લખેલું છે એ કરીને ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો? અને બીજો પ્રશ્ન પૂછેલો છે ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરી કેવી રીતે દર્શાવશો? હવે આના માટે મિત્રો આપણે અહીંયા સમજી લઈએ કે પ્રયોગની અંદર તમે જોયું કે એક ગૂંચળું એની જોડે બીજું એક ગૂંચળું, અને એ ગૂંચળાને તમે ઝડપથી એની નજીક લઈ જતા હતા. તો આ ગૂંચળાની અંદર જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હતો પ્રથમ ગૂંચળામાં, એનું મૂલ્ય શું કરીએ તો મોટું મળી શકે? તો શું કરી શકાય? તો પહેલી બાબત કે એ જે ગૂંચળું છે પ્રથમ ગૂંચળું, એ ગૂંચળાની અંદર કોઈ એવો ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકી દેવામાં આવે કે જેનાથી એની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર વધી જાય. તો પહેલી મેથડ એ છે કે કોઈ એવો નળાકાર પદાર્થ ગૂંચળાની અંદર ગોઠવી દેવામાં આવે ગર્ભની અંદર કે જેથી એક ચુંબકીય ક્ષેત્રનો વધારો કરી દે. બીજી બાબત, આપણે જે ગૂંચળું C2 ગૂંચળું હતું જેને આપણે નજીક લઈ જતા હતા, ધારી લો કે આ C1 ગૂંચળું છે, આ C2 ગૂંચળું છે, આ બેટરી સાથે લગાડેલું છે, અને એને આપણે આની નજીક લઈ જતા હતા. તો
આ ગૂંચળાની ઝડપ વધારી દેવામાં આવે, દૂર લાવવાની કે નજીક લાવવાની, તો એના કારણે શું થશે? પ્રેરિત EMF મોટું મળશે. પ્રેરિત EMF મોટું મળશે તો વિદ્યુત પ્રવાહ વધારે મળશે. વિદ્યુત પ્રવાહ વધારે મળશે તો કોણાવર્તન વધારે મળશે, એટલે ગેલ્વેનોમીટર વધુ કોણાવર્તન આપશે. ત્રીજું શું કરી શકાય? તો આજે પ્રથમ ગૂંચળું સ્થિર છે, એની જોડે જે બીજું ગૂંચળું મૂકેલું છે એ ગૂંચળામાં વહેતો વિદ્યુત પ્રવાહનો ફેરફાર મોટા પ્રમાણમાં કરવામાં આવે, એટલે મોટી બેટરી લગાડવામાં આવે, તો પણ ત્યાં આપણને શું મળશે? પ્રેરિત વિદ્યુત પ્રવાહ મોટા પ્રમાણમાં બીજા જે C1 ગૂંચળું છે એની અંદર મેળવી શકાશે. એટલે એ પ્રશ્ન આપણને ટૂંકા પ્રશ્નોમાં કદાચ પૂછી શકે રીતનો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન હતો એની અંદર કે ગેલ્વેનોમીટરની જગ્યાએ તમે આ ચકાસણી બીજી કોઈ રીતે કરી શકો. ધારો કે તમારી જોડે ગેલ્વેનોમીટર નથી, તો તમે પ્રેરિત પ્રવાહ આવે છે કે નહીં એ ચેક કેવી રીતે કરી શકો? તો એના માટે આપણે શું કરી શકીએ? ગૂંચળાના જે બે છેડા હતા જેને આપણે ગેલ્વેનોમીટર સાથે જોડતા હતા, ત્યાં એક નાનકડો આપણે જે ટોર્ચની અંદર બલ્બ આવે છે જે ઓછા વોલ્ટેજથી ચાલુ થાય એવો એક બલ્બ લગાડી દઈએ અને પછી ચુંબકને નજીક લાવીએ, ગૂંચળાને નજીક લાવીએ, તો એના અંદર જે પ્રેરિત EMF ઉત્પન્ન થશે ત્યારે બલ્બ થોડોક પ્રકાશિત થતો જોવા મળે છે. તો આ એ બાબત આપણે અહીંયા પ્રયોગની અંદર કરવું હોય તો કરી શકીએ છીએ. હવે આપણે અહીંયા ઉદાહરણ 6.2 ની વાત કરવા માંગીએ છીએ. 6.2 પૂછી શકાય એવો પ્રશ્ન છે. એની રકમ જોઈએ. 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલી છે. એટલે અહીંયા આ પૂર્વ પશ્ચિમ પોઝિશન છે, આ એનું ગોઠવણી થઈ કહેવાય અને એની અંદર એને ઊભી મૂકેલી છે. 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ થયેલ છે. આ ઉત્તર પૂર્વ દિશા છે, નોર્થ ઈસ્ટ ની એક્ઝેક્ટ વચ્ચે. એટલે અહીંયા ખૂણો કેટલો બનશે? થીટા બરાબર થીટા = 45 ઈસ્ટ સાથે બનતો ખૂણો છે. લખેલું છે કે આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દળે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. એટલે પહેલા કેટલું હતું? B1 બરાબર 0.10 ટેસ્લા અને 0.70 સેકન્ડની અંદર ઘટીને એ શૂન્ય થઈ જાય છે. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહ શોધો. મિત્રો અહીંયા આપણને EMF અને વિદ્યુત પ્રવાહ શોધવાનું કીધેલું છે. સારું, પ્રેરિત EMF મેળવવા માટે આપણે આવું સૂત્ર લખીએ છીએ. પ્રેરિત EMF delta phi by delta t. હવે આ સૂત્રની અંદર કિંમતો ભરી દઈએ તો phi એટલે b a cos theta. તો અહીંયા શું બદલાય છે? તો b1 અને b2 લઈશું. તો અહીંયા લખાશે b2 cos b2 a cos theta minus b1 a cos theta ભાગ્યા ડેલ્ટા t અને આગળ ઋણ નિશાની. અને આનો b2 નો જવાબ 0 છે, b2 બરાબર 0. તો EMF E શું થશે? તો EMF નો જવાબ થઈ જશે b1 a cos theta ભાગ્યા ડેલ્ટા t. ચલો કિંમતો મૂકી દઈએ. એ કેટલો છે? તો એ L આપેલો છે. તો ચોરસ માટે ક્ષેત્રફળ કેટલું થાય? L ગુણ્યા L એટલે 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર 100 સેન્ટીમીટર છે. અને આના મીટર સ્ક્વેરમાં ફેરવી કાઢીએ તો જવાબ આવશે 1 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર સ્ક્વેર. તો અહીંયા b1 ની જગ્યાએ મૂકી દઈએ વેલ્યુ. b1 બરાબર 0.10, આની જગ્યાએ 10⁻² અને cos 45 ભાગ્યા ડેલ્ટા t. ડેલ્ટા t નો જવાબ છે 0.70. તો EMF અહીંયા આપણને મળી જશે. કેટલું થાય છે? તો cos 45 નો જવાબ એપ્રોક્સિમેટલી લેશો તો 0.7 ની નજીકનો મળશે. એટલે બંને એક બે સાથે કેન્સલ થઈ જશે. તો આનો જવાબ આવો બનશે 1 ગુણ્યા 10 ની -3 ઘાત વોલ્ટ. એટલે કે 1.0 મિલીવોલ્ટ. બીજું શોધવાનું કીધું છે પ્રવાહ. તો પ્રવાહ મેળવવા માટે I ત્રીજા ચેપ્ટરમાં સૂત્ર ભણ્યા V IR. આ સમીકરણનો અહીંયા હું ઉપયોગ કરું છું. V ની જગ્યાએ E લખું છું. તો E ની જગ્યાએ 1 અને 0.5. તો આનો જવાબ મેળવીશું 1 ભાગ્યા 0.5 એટલે શું થશે?
10 ભાગ્યા 5 2 અને એકમ આવશે મિલી છે મિલી એમ્પિયર. આ રીતના પ્રશ્નો ફેરાડેના નિયમનો મદદથી આપણે મેળવી શકીએ છીએ. બરાબર. કોઈ વખતે વિકલન કરીને પણ જવાબ લાવવાનો થાય, આપણને ફ્લક્સનું સૂત્ર આપેલું હોય, સમય સાથે ફ્લક્સ આ રીતે બદલાય છે, તો એનો વિકલનનો જવાબ આપણે એની ઉપરથી મેળવી શકીએ છીએ. એટલે અહીંયા આ જવાબ મિલીમાં છે એટલા માટે મિલી એમ્પિયર આન્સરમાં લખેલું છે. સર બાકીનું પછી આપણે નેક્સ્ટ વખતે જોઈશું.